હવે બાળકો ઉદાહરણ 2 માં પ્રશ્નમાં શું આપ્યું છે, તો એક વ્યક્તિ જે છે તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલા એક વસ્તુ ઓને નિહાળે છે. ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સીને નિહાળે છે. વસ્તુ ઓથી ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ બને છે, પરંતુ તે નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી થીટા બરાબર 40 ડિગ્રી જેટલી ખસી ગઈ છે. તો વ્યક્તિના મૂળ સ્થાન એ થી મિનારા સીનું અંતર કેટલું? હવે પ્રશ્ન જે આપેલો છે બાળકો, એને થોડોક વ્યવસ્થિત રીતે સમજીએ. આ પ્રશ્ન જે છે હકીકતમાં અહીંયા હોવો ન જોઈએ, આગળ હોવો જોઈએ. મીન્સ કે આગળ થોડાક ટોપિક પછી, બટ અહીંયા આપેલો છે તો આપણે હવે એને સમજવાની ટ્રાય કરીએ. પહેલા પ્રશ્નને ધ્યાન દઈને સમજજો. અહીંયા જે છે બિંદુ એ, અહીંયા એક વ્યક્તિ છે. આપણે ધારો કે એક વ્યક્તિ લઈ, આ જે છે આપણો ઘોંચું, બરાબર. આ જે છે એનું નામ શું છે, તો એ છે ઘોંચું. એ અત્યારે એ પોઈન્ટે ઊભો છે. ઘોંચું એ સી પોઈન્ટે મિનારો છે એને જુએ છે, બરાબર. હવે શું થાય છે કે શું કરે છે, એ પહેલાં અહીંયાથી વસ્તુઓને નિહાળે છે. હવે ધીમે ધીમે દૂર થતો જાય છે, આમ ચાલતો જ જાય છે આ માર્ગે. ઘોંચું જે છે એ અહીંયા પહોંચી જાય છે. એને એવી ખબર પડી કે એની જે જોવાની દ્રષ્ટિ હતી એને એટલી ખબર પડી કે મૂળ દ્રષ્ટિ રેખાથી 40 ડિગ્રી ખસી ગઈ, એટલે એણે ખૂણો બનાવ્યો 40. હવે આ એનો પેરેલેક્સ એંગલ કહેવાય મિનારા સાથે. આને તમે જોડી દો બી પોઈન્ટને, તો અહીંયા જે ખૂણો બને એ જ અહીંયા બને. તો તમને પેરેલેક્સ એંગલ આપ્યો છે, બરાબર. એટલે આપણે લખી શકીએ પેરેલેક્સ એંગલ. પેરેલેક્સ એંગલ એટલે પેરેલેક્સ ખૂણો કેટલો મળ્યો, તો થીટા બરાબર 40 ડિગ્રી રકમમાં આપેલો છે. હવે ધ્યાન દઈને સમજો, કેટલા મીટર દૂર જાય છે? 100 મીટર. એટલે તમને અંતર એ બી આપી દીધું. કેટલા મીટર છે? 100 મીટર. હવે તમને શું પૂછેલું છે કે વ્યક્તિના મૂળ સ્થાન એ થી મિનારા સી નું અંતર એટલે એસી ગોતવાનું છે. તો આપણે હવે જોઈએ છે એસી, બરાબર. એસી ગોતવાનું છે. તો ધ્યાન દઈને આપણે tan થીટા લઈ લઈએ. tan થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, થીટાની સામેની બાજુ એ બી અને થીટાની પાસેની બાજુ એટલે એસી. તો એસી તમારે જોઈ છે, તો એસી બરાબર એ બી ના છેદમાં tan થીટા, tan 40 ડિગ્રી તમને કિંમત આપેલી જ છે. એ બી ની કિંમત તમારી પાસે કેટલી છે? 100. અને tan 40 એટલે તમારે શું કરવું પડશે? નેચરલ ટેન્જન્ટ્સમાં આ કિંમત ચેક કરવી પડશે. તો આ જવાબ તમને મળશે 0.8391. સાદુરૂપ આપશો તો તમને એસીની કિંમત કેટલી મળશે? 119.175 મીટર, બરાબર છે. તો રાઉન્ડ ઓફ કરી આપણે યોગ્ય સાર્થક અંકો સુધી. તો એસી નિયર ઇક્વલ ટુ 119 મીટર. તો આ તમને જે એ થી સી એટલે કે મિનારા સુધીનું અંતર છે તે અહીંયા મળી જાય છે. તો આ પ્રશ્નને મેં ખૂબ જ સરળ રીતે આકૃતિ દ્વારા તમને અહીંયા સમજાવી દીધો છે. આઈ થિંક બધાને ક્લિયર સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ બાળકો.